number 32, sorry. They have specified us the journal entries regarding the transferred companies, means the new companies book. So see that part, એ જોઈ લેજો એકવાર અને હવે આપણે સમ સ્ટાર્ટ ચાલુ કરીએ. હવે પેજ નંબર તમે पेज नंबर 46 सम नंबर 3 पेज नंबर 46 सम नंबर 3 स्टार्ट करिए. બધા ક્લિયર કરીશું. પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરું, કઈ કઈ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવી છે એ સમજાવીશ અને પછી આપણે સમ સ્ટાર્ટ કરીશું. ઠીક છે, પહેલા ક્વેશ્ચન રીડ કરું, બધાનું ધ્યાન. પેજ નંબર 46 ઉપર balance sheet of A and B limited as on 31st December 2017 are as given below. This is important sir. આવા ટાઈપના સમ્સ એક્ઝામિનેશનમાં આવે છે. Balance sheet of A Limited and B Limited as on 31st March 2017 are given as given. એટલે એ લોકોએ given દીધું છે, એક્સ્ટ્રા given આવી ગયું. હવે અહીંયા સ્પેસિફાઈ કર્યું છે કે એક લાયબિલિટી છે, એક એસેટ્સ છે. બરાબર, આપણે A અને B લિમિટેડ ની ઇન્ફોર્મેશન લીધી છે. હવે ફોર એક્ઝામ્પલ આ રો છે ને A લિમિટેડ છે અને આ રો છે B લિમિટેડ છે. હવે આ રો ની એસેટ્સ પણ આપણે દીધા છે અને લાયબિલિટીઝ પણ સ્પેસિફાઈ કર્યા. સેમ વે જે B છે એનું પણ એસેટ્સ અને લાયબિલિટી સ્પેસિફાઈ કર્યા. નંબર 1 શું કીધું છે લાયબિલિટીઝ માં? ઇક્વિટી શેર્સ. આ કેના કેટલી દીધી છે? 15 રૂપીસ નું પર શેર છે અને એમાઉન્ટ દીધી છે. પછી નેક્સ્ટ આપણે કીધું છે ઇક્વિટી શેર્સ ઓફ ₹10. ઈ કેમાં દીધા? B માં દીધા છે. 15 રૂપીસ વાળા શેર્સ છે ઈ ક્યાં છે? A માં, અને 10 વાળા B માં છે. પછી રિઝર્વ્સ બે કંપનીનું દીધું છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ બે કંપનીનું દીધું છે અને ક્રેડિટર્સ. આ બધી વસ્તુ શું છે? લાયબિલિટી છે. ક્લિયર અહીંયા સુધી બધાને? નેક્સ્ટ પાર્ટ એસેટ્સ માં આવી ગઈ તો શું છે? લેન્ડ બિલ્ડિંગ, સ્ટોક, ડેટર્સ અને કેશ બેલેન્સ. આ A નું પણ દીધું છે અને B નું પણ દીધું છે. હવે નેક્સ્ટ ઇન્ફોર્મેશન રીડ કરીએ શું દીધું છે. Above both companies are going to liquidation to form a new company AB Limited following were the terms for that. હવે કે છે આ A અને B છે ને લિક્વિડેટ થઈ જાય છે, એટલે ધીરે ધીરે આ બધી વસ્તુ ડિસોલ્વ કરી નાખશે અને નવી કંપની બનાવશે. નવી કંપનીનું નામ એ લોકો શું સ્પેસિફાઈ કર્યું છે? AB Limited. એટલે આ જે મિડલ રો છે એ શું બની ગઈ? AB. હવે B અને A વાળા કહે છે કે આપણે બંધ કરી નાખીએ અને આપણે બધા ભેગા થઈને એક નવી કંપની બનાવી લઈએ, એને કહેવાય AB Limited. એટલે અમાલ્ગમેશન કરે છે. તો જ્યારે અમાલ્ગમેશન કરશે ત્યારે મેં તમને ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું, તો આજ પાછું કહું છું કે આ બંને ઓર્ગેનાઇઝેશન બધી વસ્તુને ડિસોલ્વ કરશે અને આ કંપની એમાંથી અમુક વસ્તુ કરશે, પરચેસ પણ કરશે. એ ઇન્ફોર્મેશન આપણે દીધી છે, અન્ડરસ્ટેન્ડ કર્યું. અહીંયા સુધી ક્લિયર બધાને? હવે આગળ નેક્સ્ટ, ન્યૂ કંપની વિલ ટેક ઓવર all the assets and liabilities of both the old companies. ચલો આ વસ્તુ તો ચોપડ થઈ ગઈ કે બધા એસેટ્સ ને લાયબિલિટીઝ નવી કંપની લઈ લેવા માટે તૈયાર છે. નંબર 2, new company issues 28,600 equity shares of ₹10 for payment of the purchase consideration of the old company. હવે અહીંયા શું કહે છે કે નવી કંપનીની જ્યારે આપણે વાત કરીએ છીએ AB લિમિટેડ, તો AB લિમિટેડ 28,600 શેર્સ માર્કેટમાં બહાર પાડ્યા છે. એના માટે બહાર પાડ્યા છે આ જૂના લોકો માટે. એમાં A આવી ગયું અને B પણ આવી ગયા છે. હવે કેમ આપણે કેલ્ક્યુલેશન કરશું હું તમને સમજાવીશ. પરચેસ કન્સિડરેશન માટે હવે B શું કહે છે? અમે તમારા A વાળા કહે છે અમે અમારા એસેટ્સ તમને દઈ દે, તમારા લાયબિલિટી દઈ દે છે. B વાળા એ કહે છે અમે તમને એસેટ્સ દે, લાયબિલિટી દે. અમને શું મળશે? અમે આટલી બધી વસ્તુ તમને દઈ દઈએ અને રિટર્નમાં તો કંઈક મળવું જોઈએ. તો AB લિમિટેડ શું કહે છે કે અમે ઓવરઓલ 28,600 શેર્સ 28,600 શેર્સ લઈએ છે. એક શેરની વેલ્યુ કેટલી છે? 10 રૂપિયા. એમાંથી હવે આપણે ક્લાસિફાઈ કરશું કે A ને કેટલા મળશે અને B ને કેટલા મળશે. અહીંયા સુધી ક્લિયર બધાને? નેક્સ્ટ, for the purpose of the amalgamation the value of share A Limited and B Limited were decided 25 rupees and 12.5. હવે A Limited ની જે શેર ની વેલ્યુ હોય ને તો એ લોકો કહે છે 25 રૂપિયા છે. કેટલી છે? 25. અને B Limited છે એની કેટલી કીધી છે? 12.5. હવે આ ઓવરઓલ એની વેલ્યુએશન છે કંપની. તો આની ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરશું આ 28,600 શેર્સ છે એમાંથી A વાળા કેટલા લઈ જશે
અને બી વાળા કેટલા લઈ જશે. જો લાસ્ટ આપણે જે પરચેસ કન્સિડરેશન નો સમ કર્યો તો ત્યાં ચોખવટ હતી. શું ચોખવટ થી સ્પેસિફાઈ કર્યું હતું કે તમે 4 ઇક્વિટી દયો ને અમારે તમને 6 દેવા છે. 2 ડિબેન્ચર્સ દેશો તો આટલી વસ્તુ દેવી છે. અહીંયા એવું કંઈ સ્પેસિફાઈ કર્યું છે આપણે ના. તો આ ઇન્ફોર્મેશન માંથી એ લોકોએ બે સરસ ઇન્ફોર્મેશન દીધી છે. એક ઇન્ફોર્મેશન દીધી છે કે જે 28600 નવા ઇક્વિટી શેર એબી લિમિટેડ બે વચ્ચે દીએ છે. એમાં એ આવી જાય છે અને બી આવે છે. અને આપણે જ્યારે માર્કેટની વાત કરીએ તો એ ની ઓવરઓલ શેરની વેલ્યુ કેટલી થઈ છે 25 અને બી ની કેટલી થઈ છે 12.5. અને આ નવી કંપનીનો જે શેરની વેલ્યુ છે ઈ પર શેર કેટલાનો છે 10 રૂપીસ નો છે. જો એનો ક્વેશ્ચન માં દીધો છે કેસમેન્ટ નંબર 2 માં new company issues 28600 equity shares each of ₹10. બરાબર. સો એટલે આની ઓવરઓલ આપણે વેલ્યુએશન ફાઇન્ડ આઉટ કરશું તો કેટલું થઈ જશે 2,86,000 થઈ જશે. તો 2,86,000 માંથી એક ટુકડો A ને મળશે અને એક ટુકડો B ને. હવે તમે કહો સર આ કેવી રીતે મળશે? તો સૌથી પહેલા તમે આપણે જ્યારે પરચેસ કન્સિડરેશન કેલ્ક્યુલેટ કરીએ છીએ calculation of purchase consideration for A limited and B limited. So જ્યારે આપણે A limited ને B limited ની વાત કરીએ A limited ના સૌથી પહેલા નંબર ઓફ ઇક્વિટી શેર્સ ફાઇન્ડ આઉટ. નંબર ઓફ ઇક્વિટી શેર ફાઇન્ડ આઉટ કરીને એની માર્કેટ વેલ્યુ શું છે એ ફાઇન્ડ આઉટ કરશું. બી કંપનીના આપણે નંબર ઓફ ઇક્વિટી શેર્સ ફાઇન્ડ આઉટ કરશું. એની માર્કેટ વેલ્યુ શું છે 12.5 અહીંયા ફાઇન્ડ આઉટ કરશું. એનાથી ઓવરઓલ આપણે રેશિયો ડિફાઇન કરશું. જે પણ મને રેશિયો મળશે એ રેશિયો પ્રમાણે હું ઓવરઓલ આ 2,86,000 ને શું કરીશ ડિસ્ટ્રીબ્યુટ કરીશ. સમજાણું? શું પાછું એકવાર કહું છું. એ લિમિટેડ ના જે શેર્સ છે એ લિમિટેડ ના કેટલા શેર્સ છે ઓવરઓલ આપણે જો એમાઉન્ટ દીધી છે એમાઉન્ટ કેટલી દીધી છે એ લિમિટેડ ના 1,20,000 ઇક્વિટી શેર્સ છે બેલેન્સ શીટમાં. યસ ઓર નો? હા. સો અમારે ફાઇન્ડ આઉટ કરવું છે નંબર ઓફ ઇક્વિટી શેર્સ. નંબર ઓફ ઇક્વિટી શેર્સ ઓફ A limited equals to amount કેટલી છે 1,20,000 divided by એક શેર ની વેલ્યુ કેટલી કીધી છે અહીંયા 15 રૂપીસ કીધી. તો divided by 15 આન્સર શું આવે? તો 8000 ઇક્વિટી શેર્સ થઈ ગયા. So therefore any market value પ્રમાણે આપણે કહીશું 8000 into 25 that equals to કેટલું આવે 2 લાખ રૂપિયા જેની થાય છે. કેટલી થાય છે 2 લાખ. આ અહીંયા સુધી ક્લિયર બધાને? જો 1,20,000 શું છે શેર્સ ઓવરઓલ એમાઉન્ટ છે સોરી શેર કેપિટલ ની એમાઉન્ટ છે. મારે ઇક્વિટી શેર ફાઇન્ડ આઉટ કરવા હોય તો પર ઇક્વિટી શેર થી મારે એને ડિવાઇડ કરવો પડશે. તો એ મેં ફાઇન્ડ આઉટ કર્યું. ક્વેશ્ચનમાં આપણે એની માર્કેટ વેલ્યુએશન સ્પેસિફાઈ કરી 25 તો એની સાથે મલ્ટીપ્લાય કર્યો તો મને આન્સર મળી ગયો. યસ ઓર નો? હવે સ્ટેપ આપણે બી નું કરી લઈએ એવી રીતના. હવે નંબર ઓફ ઇક્વિટી શેર્સ ઓફ બી લિમિટેડ equals to હવે ટોટલ એની અમાઉન્ટ કેટલી છે 1 લાખ રૂપિયા રાઈટ આઉટ ફ્રોમ રાઈટ છે 1 લાખ જ છે ને. એક શેર ની વેલ્યુ 10 આન્સર ઇઝ 10,000 બરાબર. હવે માર્કેટ વેલ્યુ ઓફ બી લિમિટેડ શેર ઇઝ વોટ 12.5. સો ધેરફોર આપણે આવશે 10,000 into 12.5 that equals to 1,25,000 બરાબર. હવે આને સપોઝ આને આપણે રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ. સો આ 2 લાખ છે આ A નું છે અને આ B નું કેટલું છે 1,25,000 બરાબર. આ 3 0 તો વયા ગયા એમને બરાબર. હવે આપણે એને ડિવાઈડ કરીએ તો 25 ના ટેબલમાં જાય તો અહીંયા શું થઈ જશે 25 into 8 અને અહીંયા થઈ જશે 5. તો ટોટલ રેશિયો આવ્યો આપણે 8:5. શું રેશિયો આવ્યો આપણે 8:5. હવે આનું ટોટલ આપણે મારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો ધેરફોર A equals to 8/30 8 plus 5 30 અને B equals to what 5/30. ક્લિયર? સો હવે હું પરચેસ કન્સિડરેશન એની કેલ્ક્યુલેટ કરી શકું છું. ઓવરઓલ વેલ્યુ કેટલી છે 2,86,000 કેમ કે મેં શેર ની અમાઉન્ટ પણ શું કરી નાખી છે એડ. તો એ ઓવરઓલ મારે પરચેસ કન્સિડરેશન A લિમિટ નું ફાઇન્ડ આઉટ કરી દઉં. તો ધેરફોર પરચેસ કન્સિડરેશન ફોર A લિમિટેડ equals to 2,86,000 into 8/30 that equals to 1,76,000
સો 1,76,000 રૂપીસ માં A નું બિઝનેસ પરચેસ કરે છે. કોણ પરચેસ કરે છે? AB લિમિટેડ. સમજાય છે? AB લિમિટેડ જે છે ઈ A નું બિઝનેસ પરચેસ કરે છે in rupees what 1,76,000. હવે ઈ જ વસ્તુ હવે 1,76,000 માંથી સોરી 2,86,000 માંથી 1,76,000 માઈનસ કરી દો તો એ ડાયરેક્ટ આન્સર મળી શકે છે. એટલે આપણે પરચેસ કન્સિડરેશન ફોર B limited equals to 2,86,000 into 5/30 that equals to 1,10,000. ક્લિયર? પરચેસ કન્સિડરેશન ની વેલ્યુ મળી ગઈ આપણે. AB ની AB કેટલા પે કરશે? A ને કેટલા દેશે? 1,76,000 અને B ને કેટલા દેશે? કેમ કે ના માર્કેટ વેલ્યુએશન થી આપણે ફાઇન્ડ આઉટ કર્યું. અહીંયા સુધી લાવો કોઈને ક્વેરી પાકું. આગળ વધીએ આપણે. હવે આપણે આ તો આપણે બનાવી લીધું પરચેસ કન્સિડરેશન. અમુક સમની અંદર તમને પરચેસ કન્સિડરેશન સ્પેસિફાઈ કરેલું છે અને અમુક સમમાં સ્પેસિફાઈ ના કર્યું હોય તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. હવે આપણે આગળની એક એડજસ્ટમેન્ટ રીડ કરીએ. ક્રેડિટર્સ વિલ બી પેડ બાય ધ ન્યુ કંપની. એટલે લાયબિલિટી આ હવે કોને લઈ લીધી? ક્રેડિટર્સ લઈ લીધી છે. ક્રેડિટર્સ પણ એક પ્રકારની લાયબિલિટી છે આપણા માટે. ડીએ નું પેમેન્ટ કોણ કરવાનું છે? આ. એટલે ઇન શોર્ટ બધું એસેટ્સ અને લાયબિલિટીઝ લઈ લઈએ ને પછી AB લિમિટેડ A ને દીએ છે 176 અને B ને દીએ છે કેટલા? 1,10,000. હવે આપણે પ્રિપેર શું કરવાનું? You require to prepare journal entries and the realization to close the books of A limited. કે તમે A અને શું કીધું છે? B limited. એટલે આ તમારે સૌથી પહેલા તમે રિયલાઇઝેશન બનાવો, જર્નલ એન્ટ્રીઝ બનાવો. કે રિયલાઇઝેશન A નું એ બનાવવાનું છે અને B નું એ. સેમ વે મારે જર્નલ એન્ટ્રી છે A ની કરવાની છે ને B. પછી નેક્સ્ટ શું કીધું છે? ઓપનિંગ બેલેન્સ શીટ ઇન ધ બુક્સ ઓફ ન્યુ કંપની. શું કીધું છે? આપણે સ્પેસિફાઈ કર્યું છે ઓપનિંગ બેલેન્સ શીટ ઇન ધ બુક્સ ઓફ ન્યુ કંપની AB લિમિટેડ પણ આપણે પ્રિપેર કરવાની છે. તો આ બધી ઇન્ફોર્મેશન આપણે સોલ્વ કરવાનું છે. હવે આપણે પરચેસ કન્સિડરેશન આપણે સોલ્વ કરી લીધું. હવે આપણે રિયલાઇઝેશન બનાવીએ. એટલે રિયલાઇઝેશન થી આપણે ખબર પડશે કે કેટલું પ્રોફિટ થાય છે અને કેટલું લોસ થાય છે. તો મેં તમને ફોર્મેટ લખવાનું કીધું હતું. પેજ નંબર હું તમને કહું. પેજ નંબર 29 ઉપર રિયલાઇઝેશન નો ફોર્મેટ મેં તમને એક્સપ્લેન કર્યું. તો એ ફોર્મેટ પ્રમાણે અત્યારે આપણે રિયલાઇઝેશન એકાઉન્ટ બનાવશું. ક્લિયર? આ બાજુનું રફ કરું છું. આ તો રફ માં લખો એટલે પહેલા આપણે રિયલાઇઝેશન બનાવી દઈએ. અત્યારે કોઈ લખતા નહીં, ટાઈમ આપીશ લખવાનું. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. રિયલાઇઝેશનમાં સૌથી પહેલા આપણે Please close this door. Realization account. This is my debit side and this is my credit side. હવે પેજ નંબર 29 ઉપર બધા આવી જાવ. આવી ગયા. પેજ નંબર 29 માં ડેબિટ સાઈડ માં આપણે એસેટ્સ દેખાય છે. આ કે ના ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ બધું દેખાય છે. એસેટ, બેંક બેલેન્સ ને બધું. તો હવે અહીંયા આવી ગયા ઇલસ્ટ્રેશન નંબર 3 માં. સૌથી પહેલા આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ લખી શકીએ છીએ અહીંયા. યસ ઓર નો? આ કે ના? તો 2 આપણે લખશું લેન્ડ એન્ડ બિલ્ડિંગ. A માં કેટલું છે? 1,40,000. B માં 1,20,000. ક્લિયર? નેક્સ્ટ એડજસ્ટમેન્ટ શું કીધી છે આપણે? સ્ટોક કીધો છે. સ્ટોક કેટલો કીધો છે આપણે? ટુ સ્ટોક કેટલો? અને નેક્સ્ટ 1,550. 15,000. 30 sorry. Next is debtors. To debtors account 10,000 and 25,000. Clear? Next is cash balance. To cash bank. Sorry. And clear? Assets पे पुट ऑन कर દીધા. આમાં આપણે ડાઉટ ક્વેરી પાકું આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે લાયબ એસેટ્સ એના પર પૂરી થઈ. હવે આપણે લાયબિલિટી સાઈડ આવી જઈએ.
લાયબિલિટી સાઈડમાં સૌથી પહેલા આપણે શું દીધું છે ઇક્વિટી છે ઈ ઓનર્સ કહેવાય તો એ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરતા નથી પરચેસ કન્સિડરેશન ની જે વેલ્યુ છે ને ઈ કરી દઈશું પેજ નંબર 29 માં ફોર્મેટમાં જો ત્યાં પરચેસ કન્સિડરેશન સ્પેસિફાઈડ કર્યું છે ત્યાં આપણે લખશું બીજી લાયબિલિટી શું છે ઇક્વિટી મૂકી દો તો રિઝર્વ્સ છે બરાબર તો ઈ પણ ઓવરઓલ ઇક્વિટીમાં આપણે ઇન્ક્લુડ એના બદલે તમે દો છો તો ઈ વસ્તુ ઓનર્સ ફંડ કહેવાય પ્રોફિટ એન્ડ લોસ ઇક્વિટી ધીસ આર વોટ ધ ઓનર્સ ફંડ અને હવે આપણે એક જ લાયબિલિટી છે ધેટ ઇઝ ધ ક્રેડિટર બરાબર તો અહીંયા આપણે શું આવશે બાય ક્રેડિટર એમાઉન્ટ શું છે કેટલી અને આમાં 10000 બરાબર હવે આ લોકો બિઝનેસ પરચેસ કર્યું છે આપણે આજે ફાઇન્ડ આઉટ કરી રહ્યા કોને ઓવરઓલ પરચેસ કરીએ છે એબી લિમિટેડ પરચેસ કરે છે તો ઓવરઓલ એબી લિમિટેડ ને ઓવરઓલ એની પાસેથી મળશે તો એબી લિમિટેડ એ ને કેટલા આપે છે 1,76,000 અને બી ને 1,10,000 તો ઈ વસ્તુ આપણે સ્પેસિફાઈ કર્યું પેજ નંબર 29 ઓપન કરો પેજ નંબર 29 માં બાય ન્યુ કંપનીઝ એકાઉન્ટ પરચેસ કન્સિડરેશન કરીને તમને ક્રેડિટ સાઈડમાં લાઈન દેખાય છે ઈ જ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી બીજું કાંઈ આપણે સ્પેસિફાઈ કર્યું નથી કેમ કે એબી લિમિટેડ પરચેસ કરે છે આને દેશે કેટલા 176 અને બી ને કેટલા દેશે 1,10,000 હવે આને આપણે ફાઇન્ડ આઉટ જો ડેબિટ સાઈડ મારું આવશે ઓવરઓલ તો એ પ્રોફિટ થશે ક્રેડિટ તો શું આવશે લોસ ફાઇન્ડ આઉટ કરીને કે મને શું આવે છે કઈ સાઈડ ક્રેડિટર છે 220 કે ડેબિટ ક્રેડિટર છે ડેબિટ ક્રેડિટર એટલે લોસ મળશે આપણે તો 2,20,000 અને આનું શું આવે છે ફોલિંગ તો બાય લોસ 14,000 નેક્સ્ટ 180 આવે ટોટલ અહીંયા લોસ છે સેકન્ડમાં બી માં પણ 180,000 માઈનસ કરીને 10 minus 150 60,000 ક્લિયર રિયલાઇઝેશન પ્રોફિટ લોસ મળી ગયો મને હવે મારે જનરલ એન્ટ્રીઝ કરવાની છે પહેલા ચલો આટલું સોલ્વ કરીએ સો નાઉ હવે આપણે પરચેસ કન્સિડરેશન ફાઇન્ડ આઉટ કરી લીધું રિયલાઇઝેશન ફાઇન્ડ આઉટ કરી લીધું હવે એ અને બી ની બુક્સ આપણે એને ક્લોઝ કરશું બધી એન્ટ્રીઝ પુટ ઓન કરવી પડશે જનરલ એન્ટ્રીઝ કે આપણે એને રિયલાઇઝ કરી દીધી બધી વેલ્યુને આપણે પુટ ઓન કરશું સો હવે આપણે જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક ઓફ સૌથી પહેલા આપણે એ ને કરીએ બુક ઓફ એ લિમિટેડ जनरल एंट्रीज નો ફોર્મેટ બધાને ખબર છે યસ ઓર નો 7 સ્ટાન્ડર્ડ થી શીખો છો સો હવે આપણે સૌથી ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા આપણે એસેટ્સ ને રિયલાઇઝ કરશું કે મારા કંપનીના એસેટ્સ છે એ મારે ઓવરઓલ રિયલાઇઝ કરવા પડશે સો એના માટે ઓવરઓલ આપણે શું એન્ટ્રી પાસ કરશું પેજ નંબર 21 देखाई છે एंट्री टू क्लोज ધ એસેટ્સ એકાઉન્ટ રિયલાઇઝેશન ટુ સચ એસેટ્સ તો હવે આપણે રિયલાઇઝેશન સૌથી પહેલા આપણે સ્પેસિફાઈ કરશું તમે ઉપર હેડિંગ બી લઈ શકો નકા નરેશનમાં પણ સ્પેસિફાઈ કરી શકો કે આ વસ્તુ અમે કરીએ છીએ તો આપણે નરેશનમાં સ્પેસિફાઈ કરશું કે કઈ ઇન્ફોર્મેશન થી કરીએ તો રિયલાઇઝેશન એકાઉન્ટ ટુ ઉપર નોટ લખો જે ટેક્સ્ટ બુક માં લખ્યું છે ઈચ થાય ના નરેશન લખો કા ઉપર લખો મને તો સ્પેસિફાઈ તો કરવું પડે ને કે આ એન્ટ્રી ક્યાંથી આવી ને કઈ રીતે આવી તો રિયલાઇઝેશન સૌથી પહેલા શું છે ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ રેસ્ટ પછી ટુ સ્ટોપ પછી નેક્સ્ટ ટુ અને ટુ બેંક હવે આપણે ઓવરઓલ આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની એમાઉન્ટ શું છે 1,40,000 પછી 30,000 10,000 40,000 ટોટલ કરો 2,20,000 આવે છે કેટલો આવે છે આન્સર 2,20,000 2,20,000 yes or no તો હવે અહીં આપણે નરેશન સ્પેસિફાઈ કરશું being assets are realized
ક્લિયર? યસ ઓર નો? હવે નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે, આપણે લાયબિલિટી ની વાત કરીએ. તો લાયબિલિટી માં આપણે શું સ્પેસિફાઈ કર્યું છે? શું આવ્યું છે? ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સ નું આપણે અહીંયા જે રિયલાઇઝેશન ટુ એસેટ્સ છે ત્યાં શું થઈ જશે? લાયબિલિટીઝ ટુ એસેટ્સ. તો અત્યારે આપણે સ્પેસિફાઈ કરીએ છીએ liability to realization. So यहाँ पे specify કર્યું creditors, right? Creditors account debit to what? To realization. Amount. तो realization में ZB use કરી શકો, SB use કરી શકો. Amount 30,000. Being હવે નરેશન નહીં લખો, તમે નરેશન સમજી જાજો શું લખવાનું છે ઈ તમારે લખવાનું. નરેશન બતાવી તો પછી ઉપર નોટમાં લખશો તો બી ચાલશે. હવે આપણે નેક્સ્ટ પાર્ટ, અત્યારે આપણે એસેટ્સ અને લાયબિલિટી રિયલાઇઝ કરી લીધા. હવે આપણે ઓનરનો શું ભાગ કે જે ઓનર્સ ફંડ જે આપણી પાસે છે તો ઈ બધી વસ્તુ હું કરીશ ત્યારે મને પરચેસ કન્સિડરેશન મળશે, એની પહેલા મને મળવાનું નથી. તો મારી પાસે અત્યારે ઓનર્સ માં આપણે બેલેન્સ શીટમાં આવી જાવ બધા. બેલેન્સ શીટમાં શું કીધું છે આપણે? ઇક્વિટી કીધું છે, યસ ઓર નો? રિઝર્વ સરપ્લસ એટલે રિઝર્વ દીધું છે અને P&L દીધું છે. તો એનાથી ઓવરઓલ એને ઈ બધું શું મળશે? ઇક્વિટી શેર હોલ્ડર્સ પણ છે. આ બધી વસ્તુ ઇક્વિટી કેપિટલ ની વાત કરો, રિઝર્વ સરપ્લસ ની વાત કરો અને પ્રોફિટ એન્ડ લોસ ની વાત કરો. આ બધું ફંડ કેનું છે? ઇક્વિટી શેર હોલ્ડર. ઇક્વિટી ફંડ અને ઇક્વિટી શેર હોલ્ડર ડિફરન્ટ છે. ઇક્વિટી શેર હોલ્ડર છે ઈ જ ઓવરઓલ ઇક્વિટી ફંડ એનું કહેવાશે. તો શેમાં રિઝર્વ્સ અને P&L પણ આપણે એડ થશે. તો ઈ પણ ઓવરઓલ જનરલ એન્ટ્રીઝ આપણે જ્યારે રિયલાઇઝેશન એકાઉન્ટ પહેલી આપણે એસેટ્સ લાયબિલિટી ક્લોઝ કરી એના પછી ઓવરઓલ આપણે નેક્સ્ટ એન્ટ્રી કે ઓનર્સ ને શું રિટર્ન મળે. તો ઈ ઓવરઓલ ઓનર્સ ની પણ એન્ટ્રી આપણે એન્ટ્રી પાસ કરવાની છે. એન્ટ્રી નંબર 3 શું આવશે? સૌથી પહેલા ઇક્વિટી શેર્સ, પછી નેક્સ્ટ શું કીધું છે આપણે? રિઝર્વ્સ. રિઝર્વ્સ એકાઉન્ટ ડેબિટ અને થર્ડ P&L પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ. 2 શું થઈ જશે? ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ. એમાઉન્ટ કેટલું? 1 લાખ 120. નેક્સ્ટ 60,000. નેક્સ્ટ 10,000. ટોટલ 1,90,000. સો આપણે અહીંયા સ્પેસિફાઈ કરીએ છીએ તો ઓનર્સ ફંડ જે છે આપણે ટ્રાન્સફર કરી દીધું છે, રાઈટ? સો ઓનર્સ ફંડ ઇઝ ટ્રાન્સફર્ડ. નંબર 4 માં આપણે શું સ્પેસિફાઈ કરશું? હવે જે આપણે પરચેસ કન્સિડરેશન કરીએ છીએ, હવે જે નવી કંપની છે એ એસેટ્સ લાયબિલિટીઝ ઓવરઓલ બધું લઈને એને ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા તો દીધા. તો અહીંયા આપણે હવે એબી લિમિટેડ છે એ બધી વસ્તુ રિયલાઇઝ કરે છે. શું કામ? કેટલાની કરે છે? આપણે ફર્સ્ટમાં ફાઇન્ડ આઉટ કર્યું છે કેટલા રૂપિયા દીધા હતા? 1,76. So AB Limited to realization account. Amount 1,76,000. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે કે આમાં શું છે? પ્રોફિટ થયો કે લોસ. જ્યારે આપણે પ્રોફિટ થશે તો આપણે કેશું ઓવરઓલ એને સ્પેસિફાઈ કરશું કે રિયલાઇઝેશન ટુ શેર હોલ્ડર થાય. પણ જ્યારે લોસ થાય છે ત્યારે શેર હોલ્ડર ટુ શું થઈ જશે? રિયલાઇઝેશન. આપણે પ્રોફિટ થયો કે લોસ? લોસ થયો છે. સો આપણે શું લખશું? શેર હોલ્ડર એકાઉન્ટ ટુ realization account. Amount 14,000 rupees. હવે નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે કે જો આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. અત્યારના આપણે નવા એને શેર્સ દેશું, બરાબર? નવા શેર્સ આપણે કેટલા રૂપિયાના દેવાના છે? 1,76,000 ના દેવાના છે. તો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું કે નવા ઇક્વિટી શેર્સ ઓફ ન્યુ કંપની ટુ એ દે છે કોણ? ન્યુ કંપની દેશે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે નવી કંપની છે AB લિમિટેડ. હવે AB કંપની ના આપણે શેર દઈએ છે પણ એ આપશે કોણ? ઇક્વિટી શેર હોલ્ડર. જે જૂની કંપનીના ને મળે છે નવા કંપનીના શેર, હવે એના નામમાં ચેન્જ થઈ ગયું તો ઇક્વિટી શેર્સ ઓફ ન્યુ કંપની ટુ આપણે કહીશું AB કંપની લિમિટેડ. ઈ એન્ટ્રીઝ પેજ નંબર 21 ઓપન કરો બધા. 21 થી ગમો એક મિનિટ તમને કહું.
તો ફોર્મ્યુલા નંબર 7 સોરી પેજ નંબર 24 7 પોઈન્ટ શું કીધું છે ઇક્વિટી શેર્સ ઇન ન્યુ કંપની એકાઉન્ટ દેખાય છે ડેબિટેડ પ્રેફરન્સ દીધા છે અહીંયા આ કે ના નથી દીધા ડેબિટ દીધા કેશ કે કઈ દીધું છે નથી દીધું પછી નીચે લખ્યું ને ટુ ન્યુ કંપનીઝ એકાઉન્ટ તો એ જ વસ્તુ આપણે અહીંયા એન્ટ્રી પુટ ઓન કરશું એન્ટ્રી નંબર 6 માં શું લખશું કે AB લિમિટેડ ના નવા શેર ઇક્વિટી શેર્સ ઓફ AB લિમિટેડ તા AB ઇક્વિટી શેર્સ લખી શકો છો જે લખવું હોય તમારે 2 આપણે શું લખશું નવી કંપનીનું નામ AB કંપની કેટલા છે અમાઉન્ટ કેટલા લખીએ છે 176 નેક્સ્ટ ઇઝ લાસ્ટ એન્ટ્રી આપણે સ્પેસિફાઈ કરી છે કે હવે આપણે આ ડિસ્ટ્રીબ્યુટ કરશું એ ઓવરઓલ ઇક્વિટી શેર હોલ્ડર એ લિમિટેડ આપણે સ્પેસિફાઈ કરશું આ તો ઓવરઓલ આપણે એન્ટ્રી પાસ ઓન કરી હવે દઈએ છે તો એની આપણે એન્ટ્રી શું કીધું છે ઇક્વિટી શેર હોલ્ડર બની ગયા તો આપણે કહીશું AB લિમિટેડ ઇક્વિટી શેર્સ સો લાસ્ટ એન્ટ્રી ઇઝ એન્ટ્રી નંબર 7 એન્ટ્રી નંબર 7 માં ઇક્વિટી શેર હોલ્ડર ટુ આપણે સ્પેસિફાઈ કરશું AB લિમિટેડ ઇક્વિટી શેર્સ amount 176 આવશે ક્લિયર આમાં કોઈને ડાઉટ જો પાછું એકવાર ધ્યાનથી સમજો ફર્સ્ટ એન્ટ્રી જે આપણે સ્પેસિફાઈ કરી છે ઈ રિયલાઇઝેશન આપણે એસેટ્સ આપણે શું કરીએ છે એસેટ્સ કરીએ છીએ ફર્સ્ટ એન્ટ્રીમાં મારા એસેટ્સ જે કંપનીના છે એ હું આપી દઉં છું બરાબર તો એની ઓવરઓલ આપણે એન્ટ્રી નંબર 1 જે વેન્ડર કંપનીની જોઈ હતી એ જ આપણે એન્ટ્રી પુટ ઓન કરી છે કે રિયલાઇઝેશન ટુ બિલ્ડિંગ સ્ટોક ડેટર્સ પછી બિલ્સ રિસીવેબલ હોય કેશ બેલેન્સ હોય આ બધી વસ્તુ કરવાની નંબર 2 એન્ટ્રીમાં લાયબિલિટી વાત કરીએ છીએ તો લાયબિલિટીમાં જે એસેટ્સ કરતા એ ઓપોઝિટ એન્ટ્રી થઈ જશે લાયબિલિટીઝ તો શું થઈ જશે રિયલાઇઝેશન તો અહીંયા ક્રેડિટર્સ પર છે બીજું કઈ લાયબિલિટીમાં છે નહીં થર્ડ આપણે ઓનરની વાત કરીએ તો ઓનરની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ઓનરમાં આપણે શું છે ઇક્વિટી છે રિઝર્વ્સ છે અને પ્રોફિટ એન્ડ લોસ છે ટુ આપણે શું કરશું ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ બરાબર એને એટલું ઇક્વિટી શેર હોલ્ડરનું આ બધું ફંડ છે ફોર્થમાં આપણે કે તમે પરચેસ કરો છો તો પરચેસ કોણ કરે છે AB લિમિટેડ કરે તો એને રિયલાઇઝ કરવું પડશે તો એ આપણે રિયલાઇઝેશનમાં એન્ટ્રી પુટ ઓન કરી તો એ સ્પેસિફાઈ કર્યું નંબર 5 માં આપણે કીધું છે કે આપણે લોસ થયું આપણે શું થયું છે લોસ તો લોસ થયું તો એની એન્ટ્રી આપણે પાસ ઓન કરી લોસ નું શું આપણે સ્પેસિફાઈ કર્યું છે કે કેટલું શેર હોલ્ડરને લોસ થાય છે 14000 તો 14000 એટલે આનો કહેવાનો શું મતલબ છે ખબર 176 માં તમે અમારા એસેટ્સ ને લાયબિલિટી પરચેસ કરો છો તો એનાથી અમને લોસ થાય છે અત્યારે આપણે વાત કરીએ ને એ લિમિટેડ ની હવે આ AB લિમિટેડ એ કંપનીના એસેટ્સ ને લાયબિલિટી લઈ લે છે તેની માર્કેટ વેલ્યુએશન પ્રમાણે AB એ કંપનીને શું થાય છે લોસ થયો અગર એને વધારે અમાઉન્ટ આવી ગયો તો શું થાત પ્રોફિટ થાત પણ જે ઓવરઓલ એની ખાલી લાયબિલિટીમાં હતા ક્રેડિટર્સ બીજી બધી તો વસ્તુ એસેટ્સ જ હતી બીજું તો કઈ હતું નહીં તો એ પ્રમાણે એને લોસ થતો તો આપણે લોસની એન્ટ્રી દીધી આપણે લોસની એન્ટ્રી શું દીધી છે શેર હોલ્ડર્સ ટુ રિયલાઇઝેશન બરાબર સો અને પ્રોફિટ થાય તો શું લખત રિયલાઇઝેશન ટુ શેર હોલ્ડર્સ પછી હવે આ ન્યુ કંપની જે છે એ પરચેસ કન્સિડરેશન થી એને ઇન્સ્ટેડ ઓર આપણે કહે ને કે મેં એના એસેટ્સ પરચેસ કર્યા એના એસેટ્સ મેં કેના બદલે પરચેસ કર્યા છે કે એને ઇક્વિટી શેર કરી એમને તો નથી કર્યા પરચેસ એવી કંપનીએ અત્યારે હું તમને કહું તમે મારા એસેટ્સ લાયબિલિટી લઈ લ્યો છો તો એસેટ્સ લાયબિલિટી લો તો હું સામે લઉં છું ને હું સામે શું લઉં છું નવા કંપનીના શેર્સ લઉં છું તો નવા કંપનીના શેર્સ કોને મળે છે શેર હોલ્ડરને મળે છે નવા કંપની વાળાને તો એ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી અને લાસ્ટ એન્ટ્રીમાં આપણે સ્પેસિફાઈ કર્યું છે કે AB લિમિટેડ હવે ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને શેર્સ આપે છે એટલે ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ ટુ AB લિમિટેડ ઇક્વિટી શેર એ ઓવરઓલ 176 આપે છે એ આપણે સ્પેસિફાઈ કર્યું આ જ સેમ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરવાની છે B લિમિટેડ માં પણ એટલે અત્યારે આ સોલ્વ કરો B લિમિટેડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું ઓકે થેન્ક યુ